આજે શ્રાવણ વદ ચોથ છે, શુક્રવાર છે, 23/8/2024 વર્ષ છે. વચનામૃત આપણે 3-4 દિવસથી આના ઉપર સત્સંગ કરીએ છીએ. 54માં વચનામૃતમાં પ્રશ્ન એટલો છે, મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે ધર્મજ્ઞાન વૈરાગ્ય યુક્ત હોય જે સધર્મ તેની પુષ્ટિ કેવી રીતે થાય અને વળી મોક્ષનું દ્વાર ઉઘાડું કેવી રીતે થાય? ત્યારે શ્રીજી મહારાજ એના ઉત્તરમાં કહે છે, સ્વામીજી, એવા જે એકાંતિક સાધુના પ્રસંગ થકી ધર્મનું પોષણ થાય છે અને વળી એવા જીવનો મોક્ષનું દ્વાર પણ એ સાધુ જ છે. આપણે કાલે ભરતજીની વાત કરતા હતા. ભરતજીનું આખ્યાન ચમત્કારી કહ્યું છે. જુઓ તો ખરા, આટલું બધું સંપત્તિ છોડીને નીકળેલા અને આમાં આસક્તિ થઈ. આ વાત ત્યાગી સમુદાયને માટે બહુ મહત્ત્વની છે. ઘરમાં રાચ રચેલું છોડી દે, ધન સંપત્તિ છોડી દે, પત્ની છોકરાને ઘાયે કાપી નાખે અને એવા કિસ્સાઓ બન્યા છે. માંડવીના એક સાધુ બહુ સારા સત્સંગમાં ખાનદાન કુટુંબ કચ્છ માંડવીમાં કરોડો રૂપિયાની સંપત્તિ અને ઘા મારીને ઘરથી નીકળી ગયા. પોતાની પત્ની હતી, છોડીને નીકળી ગયા. ઘણા વર્ષ સુધી સાધુ રહ્યા. પછી શું થયું ખબર નહીં. તે ગ્રસ્તમાં ચાલ્યા ગયા, અમદાવાદ આવ્યા. અમદાવાદ વર્ષો સુધી ટ્રાવેલિંગનો ધંધો કર્યો. અને હું જાણું છું ત્યાં સુધી જેને શ્રીજી મહારાજનું શરણું સ્વીકાર્યું હોય અને એનું શરણું છોડ્યા પછી, નહીં તો ખેરખા માણસ હતા, નામ માવજી તરીકે હતું, ખેરખા માણસ હતા પણ કંઈ ન કરી શક્યા. આ બે ગાડીઓ ટ્રાવેલિંગ લઈને બેસી રહ્યા, નહીં તો દુનિયા આખીને ધ્રુજાવતા હતા. એટલે મહારાજે કીધું કે આ પ્રસંગ ભરતજીનો એટલા માટે લખ્યો છે કે જોજો જોજો ભાઈ જોજો, હો, તમે ધ્યાનમાં લેજો, બધું છોડીને નીકળ્યા છો અને અહીંયા ફસાઈ ન જતા. એના માટે આ ભરતજીનું આખ્યાન બહુ મહત્ત્વનું છે. આટલી બધી સંપત્તિ છોડીને નીકળ્યા પણ મારું મૃગ કરતાં કરતાં દેહ છોડ્યો તો અંતે શું થયું? મૃગના દેહને પ્રાપ્ત થયા. ક્યાં ઋષભદેવના દીકરા ભરતજી, જેને મેં કીધું કે જે નાભખંડમાંથી ભારત એવું નામ પડ્યું જેનું આ દેશનું, એવો એ મહાપુરુષ બીજા જન્મમાં મૃગનું ચિંતન કરતાં કરતાં દેહ છોડ્યો તો મૃગાકારે થયા. નાની પૂંછડી, ટાંકી નાની શીંગડીઓ, 4 પગ, આવું પેટ, આવું શરીર પ્રાપ્ત થયું. પણ જ્ઞાન રહ્યું, કરેલું નિષ્ફળ નહીં જાય. મારે કે ભક્તિ માર્ગ છે, હઠજોગ નથી. હઠજોગમાં કરેલું નિષ્ફળ જશે, ભક્તિ માર્ગમાં નિષ્ફળ નહીં જાય. ત્યાંથી પાછું ઉદય થશે. એને જે તપ કર્યું હતું એ તપ પાછું મૃગના જન્મમાં ઉદય થયું. અને એને જ્ઞાન રહ્યું કે હું કોણ છું, હું શેના માટે આ મારે મૃગનો દેહ થયો આવ્યો છે. બસ નક્કી કરી લીધું, નીલા પાંદડા પણ ખાવા નથી, સૂકા પત્તાથી ચલાવવું છે અને સંતોના આશ્રમમાં રહેવું છે. અને પુલાશ્રમની જગ્યાએ ભરતજીનો સંતોની ઝૂંપડીઓ, સંતોનો આશ્રમ, ત્યાં જઈને બેસી રહે. ખાવાનું મળે તો ખાય, ને તો સૂકા પાંદડા. અને સંતોની જે ચરણરજ છે એમાં આડોટ્યા કરે, ચરણરજમાં આડોટ્યા કરે અને સંતોએ નાખેલું ઉચ્ચિષ્ટ ખાધા કરે. સંતોને પણ એમ થઈ ગયું, મહર્ષિઓને પણ એમ થયું કોઈ મુમુક્ષુ જીવ છે અને આપણે પાસે આવ્યો છે, મુમુક્ષુ જીવ છે, એ પણ એને સાચવે. આમ કરતાં કરતાં આ શરીરનો પણ અંત આવ્યો. શરીરનો અંત સમજી ગયા કે હવે આ શરીરનો અંત આવી ગયો છે. ત્યારે જય હોમ કરીને ગંગામાં ઝંપલાવી દીધું કે આમાં આ નથી શરીરનું આપણું પ્રવૃત્તિ થાય, બરાબર છે એમ. બીજો જન્મ જળભરતનો ત્રીજો આવ્યો. જુઓ, એક ફરા લપસ્યા પછી કેટલાય લપસોની સીડી ઉપરથી પડ્યા. પછી તમે માનશો નહીં કે વચમાં ક્યાં અટકી જશો, છેલ્લે પગથિયે જશો. એ ભલે પકડવાનું હોય પણ હાથમાં નહીં આવે. આ ભરતજીને આ જળ ભરતનો બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો. 10 ભાઈઓનો પરિવાર હતો. બધા કામ કરવાનું કે પ્રાણે નક્કી કરેલું મૌન સેવવું છે, કાંઈ બોલવું નથી. જે બોલવા રહ્યા એમાં મૃગનો જન્મ આવ્યો અને મૃગમાંથી આ બ્રાહ્મણ પણ બહુ જળ ભરતને. અને સ્વામિનારાયણ ભગવાને એનું દ્રષ્ટાંત અહીંયા પણ આપ્યું છે. શું કહ્યું? મહારાજ કે આર્ષભો ભરતપૂર્વો જળ વિપ્રો યથાભૂઈ અવર્તતા વર્તિતવ્યમ પરમહંસય.
જેવી રીતે જડભરતજી આ પૃથ્વી ઉપર વર્તી ગયા તેવી રીતે અમારા પરમહંસોને વર્તવું. કેમ? જડભરત મૂર્ખ નહોતા, બુદ્ધિશાળી હતા, પણ જોઈ જાણીને વિચાર્યું કે આમાં લાભ નથી. જગતમાં એમ કહેવાય કે પ્રશંસા સૌને પ્રિય લાગે. ભેંસને ખાણ અને માણસને વખાણ બલબલાને પાડી દે. ભેંસને ખાણ નાખો તો એ પાડી દે, દૂધ આપી દે, અને મલબલા માણસને પાડવો હોય તો એની પ્રશંસા કરો. અરે તમે તો આમ છો ને, તમે તો આમ છો ને, તમે તો શું વિકાસ કર્યો દેશ માટે ને, આ કર્યું તે કર્યું. એની જો પ્રશંસા કરશો તો એ પરડી જશે. બસ આ બે જ વસ્તુ છે. અને મહારાજ કે પ્રશંસા સુક્રીકૃતો, જે પ્રશંસાને વિષ્ટા સમાન જાણે એ જ મહારાજ કે મહાપુરુષ છે. સ્વામી રામતીર્થ વિદ્વાન, સંસ્કૃતના અંગ્રેજીના પંડિત વિદ્વાન, તો એ રસ્તામાં ફરતા હતા તો ઉન્મત્તની જેમ ફરતા હતા. લોકો ગાળો બાંધી, આમ કર્યું તેમ કર્યું. પોતાના આશ્રમમાં આવીને લોકોને આજ તો રામતીર્થ કો બહુ ગાલિયા પડી, બહુ ગાલિયા પડી, બહુ अपमान किया, देखने की मजा पड़ गई. तो शिष्यों ने कहा कि गुरु रामकृष्ण तो आप ही है, रामतीर्थ तो आप ही है. नहीं नहीं नहीं, मैंने और आत्मा से क्या लेना देना है, देह और आत्मा, मैं तो शुद्ध आत्मा हूँ. बस એવું અલિપ્તપણું મનાય કે હું અલિપ્ત છું, આ દેહ હું નથી, દેહથી વિરક્ત છું. ભરતજીએ એટલા જ માટે આ કામ કર્યું. પાણી વારવાનું કે તો કેરામાં ચાયડામાં સૂઈ જાય. પક્ષી ઉડાડવાનું કે તો બહારથી પક્ષી ઉડાડીને અંદર મૂકે. ખાલો ચૂડિયા ભરભર પેટ, ખાઈ લો જેને ખાવું હોય. ભાઈએ જાણ્યું કે ગાંડો હારો, કશું કામ ના કરે, છૂટો મૂકી દીધો, નીકળી જાય અહીંથી. તારા માટે ખાવાનું આપવું એ અમારા માટે યોગ્ય નથી. આખો દી ભેંસની જેમ શરીર વધારીને બેઠું રહે છે અને કામ કંઈ કરતું નથી, નીકળી જાય અહીંથી. અને ઘર છોડીને ભરતજી નીકળી ગયા. ત્યાર પછીનો આ પ્રસંગ બહુ મહત્ત્વનો છે. જંગલમાં અલમસ્ત ફર્યા કરે છે, કોઈની ચિંતા કરતા નથી. જે મળે એ જમી લે, નહીં તો ફળફૂલ પાંદડા જે મળે એ જમી લે. અને તેમાં એમ કહેવાય છે સૌભીર દેશના રઘુગુણ રાજા ત્યાંથી પાલખી ઉપર નીકળ્યા, કપિલદેવ ભગવાનના દર્શને જતા હશે. પણ હવે 4 જણા પોતે કોઈ સેના લઈને નથી નીકળ્યા, કારણ કે ગુરુના દર્શને જવું છે. એટલે માત્ર શિબિકામાં બેસીને જાય છે. 4 ભોઈઓ ઉપાડે છે. પણ એક ભોઈ બીમાર પડ્યો. બીમાર પડતાની સાથે કહ્યું કે મહારાજા એ બીમાર પડ્યો છે, મહારાજ કે બીજો પકડી લાવો અહીંયાથી કોઈને. કોઈ મળ્યું નહીં, ભરતજી મળ્યા. ભરતજી કે હાલો આ સેવા. ભરતજીએ કાંધ આપ્યું. કોને સુધી? સૌભીર દેશના રઘુગુણ રાજાને. હવે આ તો અલમસ્ત જોગી, જ્યાં કીડી મકડું દેખે તો પગ ઊંચો કરે, કૂદકો મારે. રાજા કે એ આ શું કરો છો? સરખું ચાલતા શીખ્યા નહીં? તો કે મહારાજ અમે તો સરખા ચાલીએ છીએ, પણ આ નવો જોડ્યો છે ને એ બહુ કૂદાકૂદ કરે છે. એટલે એને કહ્યું એ તને ખબર છે આવો ખાઈ પીને અલમસ્ત થયો છો, સીધો ચાલ. સારું, ફરી પાછું ચાલવાનું કર્યું. એ જ કૂદાકૂદ. પેલો દંડ માથે ભટકાય. દંડ હતો ને શિબિકાનો ઉપરનો દંડ માથે ભટકાય. એટલે રાજા ખીજાઈ ગયો. રાજા કે તને માર માર્યા સિવાય સરખો નહીં આવે. તને માર, કારણ કે તું થાકી ગયો છો, વજન ઉપાડીને થાકી ગયો છો ને, એટલે તને હવે માર સિવાય તું સરખો નહીં ચાલે. અને જ્યારે શિબિકામાંથી નીચે ઉતરીને મારવાની તૈયારી કરે, અત્યાર સુધી આ પુરુષે મૌન સેવ્યું છે. પણ હવે એમ થયું કે જો હવે હું આ જ્ઞાન મારું નહીં આપું તો આને અધોગતિ થશે, આ માણસને અધોગતિ થશે. અને અધોગતિ થાય એની ચિંતા નહીં, પણ જગતમાં એમ કહેવાશે, શું કહેશે કે સાધુએ જેને ઉપાડ્યો એ નરકમાં પડ્યો. સાધુએ જેને ઉપાડ્યો અને સાધુના દર્શન કરવા જતો હોય એ નરકમાં પડ્યો એમ કહેવાશે. માટે મારે જ્ઞાન આપવું જોઈએ. ત્યારે એને બહુ સરસ કહ્યું. શ્રીમદ ભાગવતનો શ્લોક મને બહુ યાદ નથી. રૌઘણ એ તત તપસા ન જાતિ, રૌઘણ એ સત તપતા તપસા ન જાતિ. હે રૌઘણ,
તપસ્યા કરવાથી એ પ્રાપ્તિ થતી નથી. ન ઇજ્યતા, એ ભગવાનની આરાધના કરવાથી તાત્કાલિક ફળ નથી મળતું. તો તપતીર્થ કરવાથી ફળ નહીં મળતું. રૌગણ એ તત ન તપતા ન જાતી, તપસ્યાથી કંઈ પ્રાપ્તિ થતી નથી. મદ ભી રેણુ ભી જુસ્માત, તમારે જો પ્રાપ્તિ કરવી હોય ભગવાનની પ્રાપ્તિ, શેના માટે તમે જાઓ છો ગુરુદેવને? તો મહારાજનું પ્રાપ્તિ કરવા માટે જાઓ છો. તો તપથી નહીં, ધ્યાનથી નહીં, જ્ઞાનથી નહીં, એક જ ઉપાય છે. શું? બસ સંતોની ચરણ રજમાં આડોટો. એમ ગંગાના જળમાં કોઈ આડોટે નાય, સ્નાન કરે તો માનો કે એના પાપ બળી જાય. ગંગાના જળમાં સ્નાન કરે તો એના પાપ બળી જાય. પણ એ તો પાછા ચાલુ કરે તો ચાલુ થઈ જાય. પાછા આવીને નક્કી રાખ્યું કે ડુંગળી લસણ નહીં ખાવા, થોડા દિવસે ચાલે નહીં, મારે બીડી નહીં પીવી, ભૂકો નહીં પીવો. પણ પછી ઘરે ક્યાં સુધી ખેંચે? આજુબાજુવાળા કે અરે આવું બધું કરવાનું હોય, આવી બંધ કરી નાખે, ત્યાં જીવાય છે નથી. ચાલુ થઈ ગયું. જે પાપ બંધ કર્યા હતા એ બંધ થઈ ગયા તે સમયે, પણ પાછા ચાલુ થઈ જાય છે. એટલા માટે મેં આગળ ગાયું હતું ને, સદગુરુ શુભ કરણ ધાર વચન કત બાર બાર, સદગુરુ શુભ કરણ ધાર હરિજન મન અતિ ઉદાર, સદગુરુ શુભ કરણ ધાર હરિજન મન અતિ ઉદાર, સદગુરુ શુભ કરણ ધાર મન અતિ ઉદાર, બચન કત બાર બાર પાર હું પમાયો, બચન કત બાર બાર પાર હું પમાયો, નરતન ભવતરન નાવ દાવ દુર્લભયાયો, નરતન ભવતરન નાવ દાવ. જન્મ મરણ જગત જાળ કર્મ ભરમ કઠિન કાળ, જન્મ મરણ જગત જાળ કર્મ ભરમ કઠિન કાળ, માધવ મેટત દયાળ ભેટત મન ભાયો, માધવ મેટત દયાળ ભેટત. કારણ કે મનુષ્ય તન મોક્ષ દ્વાર સમજત સાર સાર, મનુષ્ય તન મોક્ષ દ્વાર સમજત પ્રભુ સાર સાર, અંતર પ્રભુ રે અપાર પૂરણ સુખ પાયો, અંતર પ્રભુ રે અપાર પૂરણ સુખ. પહેલી જ સદગુરુની પ્રાપ્તિ જોઈએ. કોઈ સાચા સંતનો સમાગમ મળી જાય તો કહે છે કામ થઈ જાય. તો કે આમાં રામાયણમાં એક ચોપાઈ સારી આપી છે. મંજન ફલ પેખીય તત્કાલા, મંજન ફલ પેખીય તત્કાલા, કાક હોય બક બકહુ મરાલા, કાક હોય હંસ બકહુ મરાલા. આ તાજું ફળ મળી જાય. મંજન ફલ પેખીય તત્કાલા, કાક હોય હંસ પીક બકયું મરાલા. આવું થઈ જાય. આ જોબન પગી સાધન કરીને થાકી ગયો હોત તો અંત આવ્યો હોત. આ મુક્તાનંદ સ્વામીનો સમાગમ ના થયો નારાયણગીરીને ત્યાં, અને એની સભાની પ્રાપ્તિ ના થઈ હોત. શ્રીજી મહારાજ મળ્યા જ હતા તે પહેલાં, પણ મુક્તાનંદ સ્વામીના સમાગમમાં આવ્યા અને દરરોજ મુક્તાનંદ સ્વામીનો સત્સંગ કરવા લાગ્યા. પોતે બધી રીતે પૂરો. કેવા પાપ કરનારો માણસ કાચા ચીભડા કાપી નાખે તેમ માણસને કાપી નાખે. અને દુનિયાભરમાં જે ધંધા કરે, જે ના કરવાના ધંધા કર્યા, પણ કેમ સુધારો થયો? મંજન ફલ તે ખિયતા તકાલા, મંજન ફલ પે ખિયતા તકાલા, કાક હોય પક પિકહી મરાલા, કાક હોય હંસ પિકહી મરાલા, મંજન ફલ દેખિયત તત્કાલા, જન ફલ દેખિયત તત્કા. આનું તાત્કાલિક ફળ મળે છે. એ ક્યારે સુધરે? જન્મો જન્મથી કુપાઈ કુટાઈને મરી ગઈ હોત ને તો જોબન પગાડો સુધર્યો ન હોત. કેમ? એવા મહાપાપ કરેલા.
કે કોઈ રીતે છૂટી ન શકે. ગજબ તો કરો, બ્રાહ્મણના છોકરાઓ જાનમાં જતા હોય એને માથું ઉડાડી દેવાનું અને એની જનોઈ લેવાની અને જનોઈની કોઠી ભરેલી. આ માણસ જનોઈની કોઠી ભરેલી. સ્વામિનારાયણ ભગવાને જ્યાં ત્યારે એને પૂછ્યું, જોબાન આમાં શું છે? નીચું જોઈ ગયો, બોલ 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 આમાં શું છે? મહારાજ આવું બધું કર્યું છે. મહારાજ કે ક્યારે છૂટાય? એક બ્રાહ્મણની હત્યા કરીએ તો બ્રહ્મત્યા લાગે. તે આટલી મોટી બ્રહ્મત્યા કોઠી ભરી છે જનોઈની આખી. આવા મહાપાપ કર્યા છે. હવે સુધરી જા. સુધરી ન શક્યો પાછો. શ્રીજી મહારાજ મળ્યા, આટલું કહ્યું તો સુધરી ન શક્યો. પણ મુક્તાનંદ સ્વામીના અઠવાડિયું 10 દિવસનો સત્સંગ થયો અને જોબન વડતાલો સુધર્યો. એ રૂડિયો રખડું નિયમ લઈ બેઠેલો કે 52 જીવ મારું ત્યારે જ મારી સાંજ પડે. 52 જીવ, ખિસકોલી કૂંદડો ગમે તે 52 જીવ મારે ત્યારે એની હાંજ પડે માણસની. બોલો શું કર્મ કરતા હતા. અને ખૂમચો ભરીને સાંજે લાવે અને બધા મહેફિલમાં વાપરે. આવો મહાપાપી બીમાર પડ્યો અને એક વસ્તુ સમજી રાખજો, ખાટકીઓની દશા હારી નથી હોતી. એવું નહીં બની શકે ખાટકી જલસાથી મરી ગયો. પાપ કરનારાની દશા હારી હોતી નથી, એટલું ધ્યાન રાખજો. જેને જેને કર્યું છે હું જોઉં છું સામે. કાલે આપણે ગયા હતા ને, મેં જોયું, મેં કીધું આનું પરિણામ એ મળે જ છે. જે કરો છો ને પરિણામ પહેલાં બીજા જન્મમાં જ્યારે મળશે ત્યારે મળશે, પણ આ જન્મે મળે છે. વિચારીને કરો. એટલે તો બ્રહ્માનંદ સ્વામી કહે છે ને, જગત મેં જીવના થોડામાં ભૂલો દેખી તન ગોરા. જગત મેં જીવના થોડામાં ભૂલો દેખી તન ગોરા. ખડા શિર कार सावेरी करेंगा खाक की ढेरी. खड़ा सिर कार सावेरी करेंगा खाक की ढेरी. कागजनी कसत है जब ही कठिन है बोलना तब ही. कागजनी कसत है जब ही कठिन है बोलना तब ही. કેટલું સરસ લાગે. પ્રસંગમ મજરમ્માત આત્મનો કવયો વિદુહુ શૈવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ પાવૃતમ. એ રૂડિયો રખડું તખા પગીને ત્યાં પડેલો બે હાલમાં. આખા શરીરે જીવડા પડી ગયેલા. આખા શરીરે આમ રુધિર લોહી પરવું નીકળે. હવે આને બચાવો કેવી રીતે? એ તખો પગી મહેનત કરે, થોડું પોતા પાટું કરે, પણ કાળી ચીસો નીકળી જાય. કરેલી પાપ ક્યાં છૂટે? કાળી ચીસો નીકળી જાય. ત્યારે શું કરે? જેમાં કાણા પડી ગયેલા ને એમાં લોટની પીસીઓ ભરે. એટલે જીવડા લોટ ખાય તે દરમિયાન શાંતિ થાય. બોલો, જોબન પગીનો ખાસ માણસ એક દિવસે ત્યાંથી ગયા એટલે બધી દેરીઓ દેખી. ત્યારે બ્રહ્મમુનિએ પૂછ્યું, જોબન આ બધા મંદિરો શેના છે? ધજાઓ લટકાવી છે. એ કાંઈ મંદિરો નથી, એ 64 જોગણીઓ મેં સ્થાપી છે. આ જગ્યાએ કહેવાય મંદિર, પણ અમે જે ધાડ પાડીએ એના વિભાગો અહીંયા થાય. નજીક નજીક જ્યાં આવતું હોય એ વિભાગ ત્યાં બધાને વેચી આપવાનું. કોઈને છોકરો પરણાવો હોય, કોઈ દીકરી પરણાવી હોય, કોઈને બાપનું ખર્ચ કરવું, બધાને આજે અમે લાવ્યા વેચી આપવાની જેની જરૂર પડે એના માટે મેં આ 64 જોગડી બનાવી છે. એ જોતાં જોતાને ત્યાં નજીકમાં જ રૂડિયો રખડું હતો. એટલે જોબન પગે નીચું જોઈ ગયા. શું થયું? તો કે ગુરુ મહારાજ તકલીફ છે. શું તકલીફ છે? અહીં મારો ખાસ સાંગરીત રૂડિયો રખડું રહે છે. તે હે એમાં શું? અરે મહારાજ કાળી ચીસો પાડે છે. કાળી ચીસો પાડે છે. શરીરમાં કાણા પડી ગયા છે. કાણામાં જીવડા ભર્યા છે. કાણે રૂવાડે રુધિર નીકળે છે. આપ પધારો. સ્વામી કે એની પાસે એવા પાપીની પાસે જઈને આપણે શું? અરે સ્વામી, આપ નહીં સુધારો તો કોણ સુધરશે? ત્યારે એને સદગતિ કરો.
એ રાડો બહુ પાડે છે, દુઃખ શાંત થતું નથી, એની સદગતિ થાય એવું કરો. સ્વામી કે ચાલો, સ્વામી દયાળુ છે. સ્વામી ગયા, મૂર્છાવસ્થા જેવું હતું, પણ 2-3 સાત પાડી, રૂડા ભગત આંખ ખોલી, અરે બાપજી, આપણે બાપજી મને છોડાવો, મને છોડાવો, આમાંથી છોડાવો, આ પાપમાંથી, દેહમાંથી છોડાવો. સ્વામી કે છોડાવીને ક્યાં જશો, કયો કરેલા તો ભોગવ્યા પડશે. અરે પણ મને હવે સુખ દુઃખ શાન નહીં થતું. મારા સ્વામી કે બીજી જગ્યાએ જશો ને ત્યાં જ આ ઊભું રહેશે પાછું. જે જન્મમાં જશો, આ કૂતરાને ખરજી થાય છે, એ પાપ કર્યું છે. જે જન્મમાં જશો ત્યાં ઊભું રહેશે. આ રાજસ્થાનમાં ગાયો ફરે છે, ખાવા નથી મળતું, દરરોજ 2 કિલો ઘાસ નહીં મળતું, એ કરેલા કર્મ ભોગવા પડે છે. કે કરેલા કર્મ ભોગ્યા સિવાય છૂટકો નથી. પણ મને સ્વામી જે હશે એ ભોગવીશું, પણ મને છુટકારો કરો. સ્વામી કે તમને છુટકારો નથી કરવો, તમને જીવાડવા જ. અરે મને જીવાડીને શું કરશો સ્વામી? તો કે જીવાડવા છે, પણ પ્રતિજ્ઞા કરો, પાણી આપું કે તમે સાજા થઈ જાઓ તો ગઢપુરમાં આવવાનું અને બાકીનું જીવન આ સત્સંગમાં સ્વામિનારાયણ ભગવાન માટે પસાર કરવાનું. ઓહો સ્વામી, સાજો થઈ જવું તો બધું કરું, પણ આમાંથી ક્યાં સાજું થવાય? સ્વામી કે અમારા આશીર્વાદ છે. સ્વામીએ કલાક બેસીને ઉપદેશ કર્યો અને શાંતિ થઈ ગઈ. જીવડા તો કરડતા હતા, પણ આને શાંતિ થઈ ગઈ. સ્વામીએ પાણી લીધું, 1 વાર છાંટ્યું, 2 વાર છાંટ્યું, 3 વાર છાંટ્યું. મહાપાપી, ઘાતકી, શું પાપ નથી કર્યા? મંજન ફલ પે ખિય તત્કાલા, મંજન ફલ પે ખિય તત્કાલા, કાક હોહિ પીક હંસહુ મરાલા, કાક હોઈ પીક બકહુ મરાલા. મંજન ફલ પેખીય, આ સંતોની ચરણરજમાં આરોટે. અને ભરતજી કહે છે, હું આ સંતોના મૃગના અવતારમાં સંતોના આશ્રમમાં આરોટ્યો, અને ત્યારે એની ચરણરજથી મારા પાપ બળીને ભસ્મ થયા. હે રૂઘાણ, કોઈ ઉપાય નથી તારા પાપ નાશ કરવા માટે. એક જ ગુરુનો સમાગમ કરો અને ચરણરજને માથે ચડાવો. આ ચરણરજ કામણગારી છે, આમાં તમારું જો મન લાગી જશે તો કામ થઈ જશે. આ રઘુગણને ઉપદેશ આપ્યો છે. એટલા માટે મહારાજે કીધું ભરતજીનું આખ્યાન બહુ જ ચમત્કારી છે. એટલા માટે આ જીવન બોલ્યા નહીં, પણ સમય અને આ જગતમાં એમ કહેવાય કે માણસ ગમે તેવો મૌન સેવે, પણ જ્યારે ખરાખરીનો ખેલ આવે ત્યારે મૌન સેવે તો દાદા ભીષ્મ જેવું થાય. સમય આવ્યો ત્યારે બોલ્યા નહીં તો બાણસૈયા ઉપર સૂવું પડ્યું ને. 52 દિવસ બાણસૈયા ઉપર સૂવું પડ્યું. ઉત્તરાયણનો સમય જોવો પડ્યો. કેમ? જ્યારે દ્રૌપદીના વસ્ત્રાહરણ થતા હતા ત્યારે સિંહ જેવો માણસ હાકલ નાખીએ તો બધા ઊભા રહ્યા હતા. બસ સામે એમ કહ્યું કે યુધિષ્ઠિરને આવા દ્રૌપદીને દાવપેચ ઉપર લગાવવાની શા જરૂર હતી એમ. અરે પણ હવે લગાયા પછી શું? હવે દ્રૌપદીનું શું? એને તો દ્રૌપદી ક્યાં જાણતી હતી કે મને દાવપેચ ઉપર લગાવી છે? પણ હવે આને બચાવવા સ્ત્રી રત્નનું રક્ષણ કરવું એ તો જરૂરી છે. દુશાસન ઉઠાવીને લાવ્યો ત્યારે એક શબ્દ બોલ્યા નહીં. ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે મેં કોઈ મારા જીવનમાં પાપ કર્યું નથી, તો મને આ બાણની સજા શેના માટે? ભગવાન કે તમે પાપ કર્યું નથી, પાપ નજર સામે જોયું છે. પાપ નજર સામે જોયું છે. અને સિંહની હાકલ પડે, તાળ પડે એવી તમારી તાળ પડતી હતી. અને તમે જે ખોટું કર્યું છે ને, આ લઠ્ઠું પકડીને ગાદીને વફાદાર થઈને, હસ્તિનાપુરની ગાદીને વફાદાર થઈને લકીરના ફકીર બનીને રહ્યા છો ને, એનું આ પરિણામ ભોગવવું જ પડશે તમારે. લકીરના ફકીર થઈને રહ્યા તમે, ગાદીને પકડી રહ્યા. મારા પિતાને વચન આપ્યું છે, ઊંધું થતું હોય તો કોઈ માણસ મરતો હોય તો વચન આ કોને કારણે મરાઈ ગયા? આ 33 લાખ માણસ મરાઈ ગયા. કોને કારણે મરાઈ ગયા? તમારે કારણે દાદા. અને આ કર્ણને કારણે. ગુરુ દ્રોણનો એટલો દ્રોહ નહોતો. ગુરુ દ્રોણે કહી દીધું હું જેનું નમક ખાઉં છું એના ભેગો લડ્યા સિવાય છૂટકો. દ્રોહી તો હતા. કૃપાચાર્ય, દ્રોણાચાર્ય બધા દ્રોહી હતા, કારણ કે સત્યનો માર્ગ ના પકડ્યો. અને શ્રીજી મહારાજે કીધું પરંપરા તમારી ચાલી આવતી હોય, પણ જ્યારે સત્યનો માર્ગ સાચો કહી દેવો કે આનું પરિણામ આવશે. અને જો સત્યનો માર્ગ ના કરી, સારો ગ્રસ્ત ન કહેવાય, સારો સંત ન કહેવાય. લલોચપો રાખે અને એને પંપાડે એ સંત ન કહેવાય, એનું પરિણામ સારું ના આવે.
એટલા માટે શ્રીજી મહારાજે જળભરતનું આખ્યાન વિચારીને કહ્યું. અને એટલા કેટલો શ્લોક, પ્રસંગમ અજરમ પાસ, ભલે લોખંડની ખીટી લોખંડમાં તોડી દો ને એવો પાસ હોય, પ્રસંગમ અજરમ પાસ, મહાત્માના કવયો વિદુ, મહાત્માઓને સાધુ જાણે છે કે આ વજ્રપાસ છે, પણ સહેવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ, એ સાધુનો સમાગમ કર્યો તો મોક્ષ દ્વાર ખુલી જાય છે. શ્રીપતિમ શ્રીધરમ